મમ્મી આવી ગઈ. છોકરાઓને વેચવાના છે અત્યારે. શું છે મમ્મી આજે? આજે શું છે? પાછું મૂકી દીધું. દઈ આવું. કેટલા મહિનો 2 મહિનો થઈ ગયો. આમ તો મહિનો જ તે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે સવારે છે ને મમ્મી છે ને અત્યારે 9 વાગ્યા છે, 10:30 મમ્મી છે ને આજે મારા 2 કોડ સેટ છે તેને ફિટિંગમાં નાખવા જવાની હતી. તો હું ક્યારને એને અવાજ કરું છું. એ નીચે છે, ચા બનાવે છે ને સાંભળતી નથી. અંદર પછી હું નીચે જઈને મેં જોયું ને તો ચા બનાવતી હતી. પછી મને ખબર પડી. અત્યારે હું ઉપર આવી છું આ કોડ સેટ લેવા. મમ્મીને છે ને લઈ આવું અને પછી ફિટિંગમાં નાખી આવે. એને જ્યારે ટાઈમ મળે ને ત્યારે પછી હું એને કહીશ ને તો પછી ભૂલાઈ જશે. અત્યારે નીચે છે ને તો નજરની સામે મૂકો એટલે છે ને એને યાદ રહે. અંદર ભૂલાઈ જશે. 2 દિવસ છે ને કહું છું કે ફિટિંગમાં નાખીએ. નજીકમાં છે, 2 ઘર વટીને એક બેન છે જે આવી રીતના ઘરે બેઠા ફિટિંગ ને સિલાઈ ને એવું કરે છે એમ. તો 2 દિવસથી કહું છું, 2 દિવસથી ભૂલી જાય. આજે તને લઈ આવું છે. મેં પાછું મૂકી દીધું. લઈ આવું. તો જમવામાં અત્યારે અમારે છે રીંગણા બટેટાનું શાક અને ભાખરી અને છાશ. તો પાપડ તો ભૂલી ગયા. સારું યાદ આવ્યું. હું એમને ખાવા લાગે તો હું આમ ભૂલી જાઉં. અમુક વાર હું ભૂલી જાઉં. ચાલો ફટાફટ છે ને પાપડ શેકી આવું પછી ખાવા બેઠું. પાપડ શેકાઈને આવી ગયા છે અને મમ્મી શાકભાજી લેવા ગઈ હતી. ખાતી છે ને શાકભાજી લેવા વહી ગઈ. શાકભાજી વાળા ભાઈ આવ્યા ને નહીં ભાઈ નહીં, બેન આવ્યા હતા શાકભાજી. દર વખતે આમ રોજ ભાઈ આવે છે ને તો ભાઈ આગળથી લે છે. આજે બેન આવ્યા હતા. ભૂલમાંથી ભાઈ બોલાઈ ગયો. પાણી દેવા ગઈ. પાણી શીશો એને ભરી દીધો શાકવાળા બેનને. જીજુના ઘરે ગઈ હતી ને મારે એમાં વિડીયો એડિટિંગનું કામ હતું ને તો એ કામ માટે હું ગઈ હતી. કલાક આટો ગઈ હતી. પછી કલાક પછી વહી આવી હતી. તો ત્યાંથી છે ને મનુએ મને યાદ દેવડાવ્યું કે આ ટોપ છે ને એ મારે એની પાસેથી લેવાનું હતું. આ ટોપ છે ને એમની બ્રાન્ડનું ટોપ છે. એમણે હમણાં તે બ્રાન્ડ ખોલી હતી. હજી ચાલુ જ છે એમની બ્રાન્ડ લોસીની. એમણે શોપે ખોલી હતી. કેટલા મહિનો 2 મહિનો થઈ ગયો. આમ તો મહિનો જ તે. મહિનો થઈ ગયો એને શોપને બંધ છે. એના શોપે ખોલી દીધી ને જે મેં તમને કોટ સેટનું કીધું હતું ને અત્યારે જો ફિટિંગમાં તો મમ્મી દઈ આવી છે. પેન્ટ પહેર્યા છે અહીંયા. એ છે ને એ કોટ સેટ છે ને એ શોપમાંથી જ મેં લીધા હતા. દુકાન શોપ બંધ કરી દીધી ને તો પછી થોડા ઘણા ગમે બધા લઈ લીધા હતા. અને આ તે લોઝીની આ છે એની જે બ્રાન્ડ છે ને લોઝી નામ છે એમનું. એ તે શોપમાં એને વેચવા માટે કાઢ્યા હતા. તો મેં તેમાંથી રાખ્યું હતું પણ લોસીને અલગ રાખ્યા હતા એને. તો પછી એને બધા અંદર મૂકી દીધા હતા ને તો તને કાઢું ત્યારે દઈશ. આજે હું ગઈ હતી ને તેને કાઢીને રાખ્યા હતા. તો અત્યારે મને એનું કાઢી દીધું છે. તો મમ્મી અત્યારે છે ને બિસ્કિટ કાઢે છે. જો આ બધા બિસ્કિટ છે ને છોકરાઓને વેચવાના છે અત્યારે. શું છે મમ્મી આજે? આજે શું છે? હા, બજરંગદાસ બાપાની બગદાણા બાપાની તિથિ છે. તો બધા છોકરાઓને બિસ્કિટ વેચવાના છે. અત્યારે બધા બિસ્કિટ થાળીમાં કાઢ્યા છે. છોકરાઓને નીચે દેવા જાય છે. ને તમને બતાવું. આમાં છે ને મમ્મી આવું તો પેલા કરતી હતી કે પહેલી વાર કર્યું આવી રીતે વેચ્યું છે? પહેલી વાર મમ્મી આવી રીતના કર્યું છે. પહેલા મેં આવી વેચતા નહીં. પણ આજે હવે તો મમ્મી ઘરે હોય છે ને તો મમ્મી કે હાલો હું વેચું એમ. નકર પેલા તો કામ બહુ એટલું બધું રહેતું ને તો મમ્મી નવરી જ નહોતી પડતી. અત્યારે મમ્મી ફ્રી હોય છે ને તો આવું કર્યા રાખે. એટલે સારું, આમ તો સારું કહેવાય. અમે આવી રીતના છે ને જેમ સમય રહે ને આપણને એમ છે ને સારા કામ કરીએ ને એમ વધારે સારું. અત્યારે છે ને જો મમ્મી ઊભી થઈ ગઈ છે. હવે જાય છે લઈને. ચાલો હું તો નથી જાતી. મારે એડિટિંગનું કામ બાકી છે ને તું અહીંયા બેઠી છું. તમને અહીંયા બહારથી દેખાડું ઉપરથી. હજુ બધા છોકરા વાટા મારે જ છે અહીંયા. મમ્મી હમણાં નીચે ઉતરશે. જો હીરસ્તી આવી ગઈ. મમ્મી આવી ગઈ. બીજી કોઈક જગ્યાએ કાંક વેચે છે. જો કે ભૂંગળા બટેટા વેચે છે. ત્યાં બધા જાય છે, વાત કરે છે બધા. હીરસ્તીને બોલાવા આવ્યા છે. ભૂંગળા બટેટા વેચે છે તો આવો ફટાફટ ડીશો લઈને. ડીશ લઈને નથી જવાનું. ડીશ લઈને જાય છે. હે ગાઈસ, તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હોય. જો વિડીયો ગમ્યો હોય તો વ્લોગને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. મળીએ આપણે કાલના વ્લોગમાં.